વિચારવા જેવું છે. મારો કહેવાનો મિનિંગ બાપુ જીવન સમય સરસ મળ્યો છે, પણ ભગવાન તમને બાવડું ચાલી નથી બોલાવવાનો. બાપુ જો જીવતા આવડે તો મને એમ થાય કે ભલે હું મારી વાત કરું, હું તો એ ખટારાનો ડ્રાઈવર હતો. બોલો, ખટારાના ડ્રાઈવર તો 19મી કોમ ન કહેવાય. એને કોઈ પાણી પાય એના બદલે અહીંયા અમે બેઠા છીએ, તમે હેઠે બેઠા છો. આ કયો શેડો ઈડ્યો છે તમને નક્કી થાય છે? બાપુ આ વસ્તુ આખી જુદી છે ને આ સમજવા માટે સદગુરુ જોવે. મા બાપ છે ને, આપણા માતા પિતા છે ને, એ સદગુરુ છે 100%. પણ એ તમારો જન્મ આપી શકે, લાલન પાલન કરી શકે, ઉછેર કરાવી શકે, લગ્ન કરાવી શકે, ભણાવી શકે, ઓળખાણ ન કરાવી શકે. તમે કોણ છો એની ઓળખાણ તો બાપુ સદગુરુ કરાવી શકે, બીજાનું કામ નથી રાખવું. સદગુરુ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી તમને તમારી ઓળખાણ ન થાય. અને તમારી ઓળખાણ ન થાય તો સમજી લેજો તમે માણાના અવતારમાં એક કૂતરું આવીને વીયું ગયું ને એમ તમે વીઆઈ ગયા.